નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફરી વખત આપણા ઓનલાઈન એજ્યુકેશનમાં. તો મિત્રો, આપણે ઘણા સમયથી 8મા ધોરણમાં યુનિટ નંબર 1 નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેનું નામ શું હતું? Q for question. અને આપણે જ્યારે પાઠ શરૂ કર્યો ત્યારે એવું સમજાવ્યું હતું કે પાઠનું નામ આવું શું કામ છે. આપણે હવે જ્યારે તમને થોડાક વધારે આગળ લઈ જાવ બાલ મંદિરમાં, આપણે જ્યારે ABCD શીખતા હતા ત્યારે આપણને એવું શીખવાડવામાં આવતું હતું કે A for apple, B for ball, C for cat, D for dog, એવું બધું આપણને શીખવાડવામાં આવતું હતું. એવી જ રીતે જ્યાં સુધી આપણે Q એ પહોંચ્યા તો Q for શું થઈ ગયું? ક્વેશ્ચન થઈ ગયું. કે Q છે એ શેની માટે છે? તો કે પ્રશ્ન માટે છે. તો આપણે સરસ મજાનો પાઠ જોયો. પાઠમાં આપણે એ પણ જોયું કે એક સરસ મજાની ક્વિઝનું આયોજન થાય છે. આ આયોજનમાં નંદિતા ગોસાઈ જે છે એ સ્માર્ટ સીટ પર રમવા માટે આવે છે અને ત્યારબાદ ઘણા બધા પ્રશ્નોના સાચા જવાબ આપીને થોડી ઘણી ગિફ્ટ છે એ મેળવે છે. તો હવે ત્યારબાદ પાઠ પૂરો કર્યા પછી આપણે જે અગત્યનું છે એ શું છે? તો કે એક્ટિવિટી છે. તો કે એક્ટિવિટીમાં શું છે? તો કે એક્ટિવિટીમાં છે મેચ ધ ફોલોઇંગ્સ છે, આન્સર ધ ક્વેશ્ચન્સ છે, ટ્રુ ફોલ્સ છે. આવું બધું આપણને પરીક્ષામાં પૂછાય છે. હવે બીજી વાત એ કરવાની કે આપણે હવે જ્યારે તમે ઇંગ્લિશની એક્ઝામ તમારે આવશે તો એમાં એક્ઝામ જે છે એમાં તમારે ક્વેશ્ચન આન્સર લખવાના આવે છે. તો એ ક્વેશ્ચન આન્સર જે છે એનું ફોર્મેટ છે એ શું હશે? તો એ તમે જેવી રીતે 7મા ધોરણમાં જવાબ લખતા હતા એવી રીતે હવે તમારે પાછા ઇંગ્લિશમાં જવાબ લખવાના નથી. જવાબ લખવાની પદ્ધતિ છે એ થોડી બદલાઈ જશે. તો હવે તમને ડાયરેક્ટ ક્વેશ્ચન આપી દેવામાં નહીં આવે કે ભાઈ તમને 5 પ્રશ્ન આપ્યા છે અને 5 પ્રશ્નના તમારે જવાબ લખી નાખવાના છે. નહીં, એની માટે તમને એક 2 થી 3 લાઈનનો અથવા તો 3 થી 4 લાઈનનો એક પેરેગ્રાફ આપવામાં આવે છે અને ત્યારબાદ એની નીચે એના પ્રશ્નો આપવામાં આવે છે અને તમારે એના જવાબો જે છે એ પેરેગ્રાફમાંથી જોઈને લખવાના હોય છે. ત્યાર પછી વાત કરીએ મેચ ધ ફોલોઇંગ્સ એટલે કે જોડકાની. તો તમારે જોડકા પણ જોડવાના આવે છે, પરંતુ માત્ર સૂચના એવી છે કે જોડકા જોડો, પણ વાસ્તવિકમાં આપણે જોડકા છે એને જોડવાના નથી, એના આપણે જવાબ લખવાના છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય કે A અને B ને છે એને તમારે જોડવાનું છે, તો A માંથી આમ એરા કરે, B માંથી આમ એરા કરે, પછી ટીચર છે એ પેપર જોતી વખતે કન્ફ્યુઝ થઈ જાય કે આ એરો ખરેખર B માં ક્યાં જાય છે. બરાબર? એટલે આપણે હવે જોડકા છે એને જોડવાના નથી, પરંતુ એના જવાબ લખવાના છે. એ જવાબ કઈ રીતે લખવાના છે એ પણ આજે આપણે શીખવાના છીએ. અને ત્યાર પછી છે ટ્રુ ફોલ્સ એટલે કે સાચું કે ખોટું. તો એમાં આપણે પેલી સાચાની ખોટાની નિશાની નથી કરવાની, કારણ કે સાચા ખોટાની નિશાની તો પેપર ચેક કરતા હોય એને કરવાની. તો એમાં આપણને ચોખ્ખું લખીને આપે છે કે સે વેધર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ, કે તમને નીચે આપેલા જે વાક્યો છે એ સાચા છે કે ખોટા છે એ તમારે જણાવવાનું છે. જણાવવાનું છે એટલે શું કરવાનું છે? ટ્રુ હોય તો ટ્રુ લખવાનું છે, ફોલ્સ હોય તો ફોલ્સ લખવાનું છે. એવી બધી એક્ટિવિટી જે છે આપણે પહેલા યુનિટમાં જોવાની છે. એમાં સૌથી પહેલી એક્ટિવિટી છે મેચ A with B, કે A માં આપેલા શબ્દોને B માં જે તમને આપેલા છે એની સાથે તમારે મેચ કરવાના છે. મેચ કરવાના છે. અગેન હું તમને કહું છું કે આવી રીતે આપણે આમ જે સીધા એરા કરતા હતા એવા એરા આપણે કરવાના નથી, કારણ કે જો તમે એરા કરશો તો તમને પરીક્ષામાં માર્ક મળશે નહીં. શા માટે નહીં મળે? કારણ કે આમાંથી આમાં એરો ક્યાં જાય છે ઈ ક્યારેક ખબર પડે નહીં. કે એવું પૂછવાડું થઈ ગયું હોય કે અહીંયાથી લાઈન આ બંનેની મિક્સ થઈ ગઈ હોય, આમાંથી કયા શબ્દ સાથે ઈ જોડાતો હોય એ આપણને ખ્યાલ આવે નહીં. એના કરતાં બેટર છે કે આપણે કઈ રીતે લખવાના છે હું તમને અત્યારે જણાવું છું કે એનો જવાબ છે આપણે એવી રીતે બનાવી નાખીએ. બરાબર? તો સૌથી પહેલી આપણી જે એક્ટિવિટી છે એ મેચ A with B, કે એમાં આપેલા શબ્દોને B સાથે મેચ કરવાના છે. તો સૌથી પહેલો શબ્દ આપેલો છે કોમ્પિટિશન. તો હવે જ્યારે આ પ્રકારના જોડકા આપણે પરીક્ષામાં પૂછાય છે ત્યારે આપણે શું કરવાનું છે? તો કે A માં જે શબ્દો આપેલા છે અને B માં શબ્દો આપેલા છે એ બંને આપણે શાંતિથી વાંચી જવાના છે. કોમ્પિટિશન છે, કોમ્પિટિશનનો મીનિંગ શું થાય? તો કે સ્પર્ધા થાય. સ્કોલરશિપ નો મીનિંગ શું થાય? તો કે શિષ્યવૃત્તિ થાય. એક્સપર્ટ એટલે શું થાય? નિષ્ણાંત થાય. કન્ટેસ્ટન્ટ એટલે શું થાય? સ્પર્ધક થાય. હોસ્ટ એટલે શું થાય? તો કે સંચાલક થાય. હવે તમને એમ થશે કે આ બધા શબ્દો સર એનો મીનિંગ ક્યાંથી ગોતવો? તો આપણે જ્યારે પાઠ શરૂ થયો એની પહેલા ન્યૂ વર્ડ્સ જે છે એ તમને લખાવ્યા હતા કે પાઠમાં આવતા નવા શબ્દો છે એનાથી તમે પરિચિત થાવ અને એ શબ્દોના સ્પેલિંગ, ઉચ્ચારણ અને અર્થ તમે યાદ રાખો. એની ઉપરથી આપણે ઘણી બધી એક્ટિવિટી છે એના જવાબો લખી શકીએ છીએ. અને હવે આ બાજુ જોઈએ તો કે એમાં શું છે? પાર્ટિસિપન્ટ એટલે સ્પર્ધક.
પછી બી છે નોલેજેબલ પર્સન. પર્સન એટલે કોઈ વ્યક્તિ અને નોલેજેબલ એટલે જ્ઞાન ધરાવતો. કે જ્ઞાન ધરાવતો વ્યક્તિ. કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા. એન્કર એટલે સંચાલક અને ફંડ ફોર એજ્યુકેશન. એજ્યુકેશન એટલે શિક્ષણ માટેનું ફંડ. બરાબર, ભંડોળ. કે તમને બધાને ખબર છે કે સ્કોલરશિપ છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને મળતી હોય. સ્કોલરશિપ નું ગુજરાતી શું થાય? શિષ્યવૃત્તિ. બરાબર. તો હવે એ અને બી છે એમાં આપણને જવાબ પણ ખબર પડી ગઈ કે આની સામે આ જવાબ લખવાનો છે, પણ આપણે જવાબ લખીશું કઈ રીતે? તો કે આપણે જવાબ લખવા માટે અહીંયા એક કોલમ બનાવી નાખવાની, આન્સર કરી. આ જે પૂરું થતું હોય જોડવું એની બાજુમાં અથવા તો એની નીચે તમે કોલમ બનાવી શકો, અને જ્યારે તમે પરીક્ષામાં લખો છો ત્યારે તો તમારે સીધા જવાબ લખવાના હોય છે. તો એ જવાબ તમારે જોડકા નથી લખવાના, એની જગ્યાએ સીધો પ્રશ્ન નંબર લખવાનો અને ત્યારબાદ આવી રીતે આન્સર લખીને આપણે લખવાનું છે 1 2 3 4 અને 5. આવી રીતે આપણને 5 અહીંયા પ્રશ્નો આપેલા છે એ વિંગમાં, તો આપણે એ 5 પહેલા લખી નાખ્યા. હવે મિત્રો એની સામે આપણે બી જે કોલમ આપેલી છે એમાંથી જે શબ્દ સાચો એની સામે આવતો હશે એ આપણે જોડવાનો છે. બરાબર. તો પહેલો શબ્દ છે કોમ્પિટિશન. કોમ્પિટિશન એટલે શું થાય છે? સ્પર્ધા. તો હવે બી પાર્ટમાંથી એવો કયો શબ્દ છે જેને આપણે સ્પર્ધા એટલે કે એનો સમાનાર્થી શબ્દ થતો હોય? બરાબર. તો પાર્ટિસિપન્ટ એટલે સ્પર્ધક થાય, નોલેજેબલ પર્સન એટલે જ્ઞાન ધરાવતો વ્યક્તિ, કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા, એન્કર એટલે સંચાલક અને ફંડ ફોર એજ્યુકેશન એટલે શિક્ષણ માટેનું ભંડોળ. બરાબર. તો કોન્ટેસ્ટ શબ્દ છે એનું આ કોમ્પિટિશન છે એ બંને કેવા થાય છે? સિમિલર થાય છે. તો પહેલાનો જે જવાબ છે એ શું આવે છે? સી આવે છે. તો આપણે આવી રીતે આમ લીધો નથી તાણો. આપણે શું કરવાનું? એની સામે શું લખીએ છીએ? સી. એટલે કે પહેલાનો જવાબ છે એ શું છે? સી છે, કોન્ટેસ્ટ. પછી બીજું છે સ્કોલરશિપ. સ્કોલરશિપ એટલે શું થશે? શિષ્યવૃત્તિ. તો આમાંથી એવો કયો શબ્દ છે જે શિષ્યવૃત્તિ સાથે મેચ થાય છે? તો અહીંયા આપેલો છે ફંડ ફોર એજ્યુકેશન. બરાબર. અહીંયા આપણે સી ડી અને ઈ કરીશું. તો અહીંયા ફંડ ફોર એજ્યુકેશન છે એ કેટલામો ઓપ્શન છે? ઈ છે. અને ઈ શેનો જવાબ છે? બીજાનો. તો બીજાની સામે આપણે શું કરવાનું છે? ઈ. ત્યાર પછી ત્રીજું છે એક્સપર્ટ. એક્સપર્ટ એટલે શું થાય? નિષ્ણાત. બરાબર. તો અહીંયા બી છે નોલેજેબલ પર્સન. હવે આ એક્સપર્ટ શબ્દ છે તમને ખબર હોય તો પાઠમાં આવ્યો હતો, જો કે બધા શબ્દો પાઠના જ છે. એક આપણે જે એક્સપર્ટ એડવાઇસ નામની એક હેલ્પલાઇન હતી અને શાળાના આ જે સ્પર્ધા હતી એના એક્સપર્ટ કોણ હતા? તો કે મિસ્ટર શર્મા. એ કોણ હતા? પ્રિન્સિપાલ હતા. તો એ નિષ્ણાતની ભૂમિકા ભજવી રહ્યા હતા. તો જે ત્રીજો છે પ્રશ્ન છે એની સામે શું આવવાનું છે જવાબ? તો કે બી આવશે. ત્યાર પછી છે કન્ટેસ્ટન્ટ. કન્ટેસ્ટન્ટ એટલે શું થાય? સ્પર્ધક થાય. તો હવે મિત્રો એ જોવાનું કે માની લો કે તમને કન્ટેસ્ટન્ટ છે એનો જવાબ તમને નથી આવતો. બરાબર. આપણે એવું માનવાનું છે બાકી તમને જવાબ તો આવડે છે. તો હવે આપણે એ જોવાનું કે આમાંથી કયા કયા ઓપ્શન છે એ આપણે લખી નાખ્યા. તો આ જે સી ઓપ્શન છે એ આપણે લખી નાખ્યો, ઈ ઓપ્શન છે એ લખી નાખ્યો અને બી ઓપ્શન છે એ લખી નાખ્યો. વધા કેટલા? એક એ વધ્યો અને એક ડી વધ્યો. બરાબર. તો કન્ટેસ્ટન્ટ તમને નથી આવડતો તો તમે આવી રીતે કરી શકો કે જેના જવાબ લખી નાખ્યા છે ઈ હવે આપણે જોવાના નથી. આપણે માત્ર બે જ ઓપ્શન જોવાના છે, પાર્ટિસિપન્ટ અને એન્કર. તો કન્ટેસ્ટન્ટ એટલે થાય સ્પર્ધક અને પાર્ટિસિપન્ટ એટલે પણ શું થાય? સ્પર્ધક એટલે ભાગ લેનાર વ્યક્તિ. તો જે ચોથો જવાબ સવાલ છે એની સામે જવાબ શું આવશે? એ. અને હવે પાંચમું છે હોસ્ટ. હોસ્ટ એટલે શું થાય? તો કે સંચાલક અથવા તો સંચાલન કરનાર. હવે આ હોસ્ટ છે ઈ આપણે શબ્દ થોડોક આપણે જાણીતો ન હોય એવું લાગે, પરંતુ આ બાજુ એન્કર શબ્દ આપેલો છે ઈ આપણો જાણીતો છે. શા માટે? તો કે ઘણી વખત શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ થતા હોય, વાર્ષિક ઉત્સવ થતો હોય, એમાં આપણે જોતા હોય કે કોઈ વિદ્યાર્થીઓ છે ઈ આખા જે કાર્યક્રમ છે એનું સંચાલન કરતા હોય, એટલે એન્કરિંગ કરતા હોય. બરાબર. તો ઈ એન્કરિંગ શબ્દ છે ઈ શેમાંથી બનેલો છે? એન્કરમાંથી બનેલો છે. અને જો આપણે આને પાઠની સાથે જોઈન્ટ કરીએ, પાઠના આપણે ધ્યાનમાં રાખીને કહીએ કે ભાઈ એન્કર છે એની ભૂમિકા કોણ ભજવી રહ્યું હતું? તો કે મિસ્ટર પરમાર છે એ એન્કરની ભૂમિકા ભજવી રહ્યા હતા.
કે તમે જોયું હતું પાઠમાં કે નંદિતા છે એને વારંવાર પ્રશ્નો કોણ પૂછતું હતું, તો કે મિસ્ટર પરમાર પૂછતા હતા, અને મિસ્ટર પરમારથી પાછા કોણ હતા, તો કે ઇંગ્લિશ ટીચર હતા, બરાબર. તો એવી રીતે એન્કર શબ્દ છે એ શેનો સિમિલર શબ્દ છે, હોસ્ટનો શબ્દ છે. ત્યારબાદ હજી એક તમને એન્કરનું ઉદાહરણ આપું, હોસ્ટનું ઉદાહરણ આપું કે આપણે ઘણી વખત ટીવીમાં જોતા હોય કે એવોર્ડ ફંક્શન હોય, તો એવોર્ડ ફંક્શનમાં કોઈ બે વ્યક્તિઓ છે એ હોસ્ટની ભૂમિકા ભજવી રહ્યા હોય કે જેને જે એવોર્ડ મળવાનો છે એનું નામ બોલવા માટે કોઈ બે વ્યક્તિઓ રાખેલા, તો એ બે વ્યક્તિઓ આખા કાર્યક્રમનું સંચાલન કરતા હોય, તો એ સંચાલન કરે છે એને શું કહેવાય, હોસ્ટ કહેવાય, બરાબર. તો હોસ્ટની સામે શું આવશે, એન્કર, એટલે ઓપ્શન નંબર ડી. તો આવી રીતે આપણે મેચ A with B ના આન્સર છે એ આપણે પરીક્ષામાં લખવાના છે. હવે મિત્રો બીજી વાત કે માની લો કે તમે 4 ના સાચા જવાબ લખી નાખ્યા અને આ છેલ્લું વધ્યું છે અને અહીંયા કે એવી રીતે છે, બરાબર. તો તમારે એવું નથી કરવાનું કે આમાંથી હવે 4 ના લખાઈ ગયા છે, છેલ્લો જવાબ વધ્યો એ આનો જવાબ આવશે, એવું થઈ શકે. પણ ઘણી વખત પરીક્ષામાં આપણને 1 સુધીના ઓપ્શન આપ્યા, એટલે કે જેટલા સવાલ હોય એનાથી એક ઓપ્શન આપણને વધારે આપ્યો હોય તો ત્યારે આપણે ઉતાવળ કરીને આપણો માર્ક છે એ ગુમાવવાનો નથી. જેટલા પ્રશ્નો આ બાજુ છે એનાથી વધારે અહીંયા જો હોય તો આપણે ખૂબ જ સાવચેતી સાથે આપણા જે ઓપ્શન છે એને સિલેક્ટ કરવાના હોય છે. તો આ રીતે આપણે જ્યારે પરીક્ષામાં આપણને પ્રશ્ન પૂછાય છે મેચ A with B અને અવશ્ય પૂછાય છે, તો ત્યારે આ રીતે આપણે એનું જે પેપરમાં ફોર્મેટ છે જવાબ લખવાનું એ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછીની એક્ટિવિટી છે આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ, કે પ્રશ્નોના સાચા જવાબ આપો. હવે આપણને પાઠની પાછળ આ એક્ટિવિટી આપેલી છે એટલે આપણને અહીંયા પેરેગ્રાફ નથી આપેલો, પરંતુ પરીક્ષામાં તમને એક પેરેગ્રાફ આપ્યો હશે અને પેરેગ્રાફના આધારે તમારે પ્રશ્નોના સાચા જવાબ દેવાના હશે. તો પહેલો પ્રશ્ન છે હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ, કે આ જે કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા, કે આ જે સ્પર્ધા હતી એના સંચાલક હોસ્ટ કોણ હતા. તો આપણને હવે એ ખબર છે કે ભાઈ એના સંચાલક હતા એ મિસ્ટર પરમાર હતા, પરંતુ આપણે આપણો જે જવાબ છે એ ઇંગ્લિશમાં દેવાનો છે, બરાબર. તો હવે જ્યારે પ્રશ્નની શરૂઆત who થી થતી હોય ત્યારે જવાબમાં હંમેશા કોઈ વ્યક્તિનું નામ છે એ આપણને મળતું હોય, અને જ્યારે પ્રશ્નની શરૂઆત who થી થતી હોય ત્યારે આપણે યાદ રાખવાનું કે આપણો જે જવાબ છે એ અહીંયા who ની જગ્યાએ મૂકવાનું છે અને પછી આખું જે સેન્ટેન્સ છે એમાંથી પ્રશ્ન ચિહ્ન કાઢી નાખવાનું છે અને જેમ આપેલું છે એમ લખી નાખવાનું છે, પણ જ્યારે પ્રશ્નની શરૂઆત who થી થતી હોય ત્યારે, બરાબર. તો હવે આપણને ખબર છે કે કોણ હતું કોન્ટેસ્ટના જે સંચાલક હતું ઈ, તો કે મિસ્ટર પરમાર is the host of the contest, કે મિસ્ટર પરમાર છે એ આ સ્પર્ધાના હોસ્ટ હતા. તો આપણે શું કર્યું કે who ની જગ્યાએ મિસ્ટર પરમાર લખી નાખ્યું, પછીનું જે આખું વાક્ય છે એ એમને આપણે રહેવા દીધું. તો આ એની વાક્ય રચના છે, પરંતુ જ્યારે who થી પ્રશ્ન પૂછાય ત્યારે. એની પછીનો બીજો પ્રશ્ન છે what is the name of વિકાસ સ્કૂલ, કે વિકાસની શાળાનું નામ શું હતું. હવે તમને બધાને ખબર હોવી જોઈએ કે પાછું વિકાસ છે એ શું કોણ હતો, તો કે જ્યારે પાઠની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલા કાર્યક્રમ બધાનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ એને મિસ્ટર પરમારને આખું સંચાલન સોંપ્યું હતું, બરાબર. તો વિકાસ છે એની શાળાનું નામ શું હતું. હવે જ્યારે પ્રશ્નની શરૂઆત વોટ થી થતી હોય તો વોટ એવું સૂચવે છે કે કોઈક માહિતી માંગવી હોય આપણે, જ્યારે કોઈક માહિતી આપણે જોતી હોય ત્યારે આપણે વોટ થી પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. તો અહીંયા વિકાસની સ્કૂલ વિશેની માહિતી આપણે જોઈ છે કે એની સ્કૂલનું નામ શું છે, તો એની માટે વોટ થી પ્રશ્ન પૂછાયેલો છે એટલે આપણે લખશું એની સ્કૂલનું નામ સીધું લખવાનું છે કે સ્મિત વિદ્યાલય is the name of Vikas School, કે વિકાસની શાળાનું નામ સ્મિત વિદ્યાલય હતું, બરાબર. અને જ્યારે આપણે જવાબ લખીએ છીએ ત્યારે પ્રશ્નના અંતે જે પ્રશ્ન ચિહ્ન રહેલું છે એને આપણે દૂર કરીએ છીએ. ત્યાર પછીનું છે who is Mr. Bright, what does he do, કે મિસ્ટર બ્રાઇટ છે એ શું હતા, કોણ હતા અને
તે શું કામ કરતા હતા, બરાબર? તો તમને બધાને ખબર છે કે મિસ્ટર બ્રાઇટ છે એ શું હતા, તો કે મિસ્ટર પરમારનું લેપટોપ હતા. એટલે આપણે લખીશું કે મિસ્ટર બ્રાઇટ is a laptop and he count the score. કે મિસ્ટર બ્રાઇટ છે એ એક લેપટોપ હતું અને એ જે સ્કોર છે એને કાઉન્ટ કરતા હતા, એટલે કે એ સ્કોરરની ભૂમિકા ભજવી રહ્યા હતા, બરાબર? ત્યાર પછી છે who is મિસ ટિક ટિક, કે મિસ ટિક ટિક છે એ કોણ હતું, તો મિસ ટિક ટિક કોણ હતું, તો કે વોચ એટલે કે ઘડિયાળ હતી. કે મિસ ટિક ટિક છે એ દરેક સ્પર્ધકોને એના જે પ્રશ્નોના પ્રમાણે નક્કી કરેલો સમય છે એ સમય આપતા હતા, એટલે મિસ ટિક ટિક છે એ શું હતી, તો કે વોચ હતી. તો આપણે અહીંયા લખીશું who is મિસ ટિક ટિક, તો આમાં લખવાનું છે મિસ ટિક ટિક is a watch. કે મિસ ટિક ટિક છે એ એક ઘડિયાળ હતી, બરાબર? અને ત્યાર પછી છે how many questions did નંદિતા આન્સર કરેક્ટલી. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા did નો ઉપયોગ થયેલો છે. did નો ઉપયોગ છે કયા કાળમાં થાય, તો કે ભૂતકાળમાં થાય. જ્યારે ભૂતકાળમાં પ્રશ્ન વાક્ય બનાવવું છે તો આપણે did નો ઉપયોગ કરીએ છીએ. તો હવે જ્યારે આપણો જવાબ આપણે આપીએ છીએ ત્યારે એ પણ ભૂતકાળમાં દેવાનો છે. પ્રશ્નનું ગુજરાતી શું થાય છે કે નંદિતાએ કેટલા સવાલના સાચા જવાબ આપ્યા હતા એવું પૂછેલું છે. હતા એવું પૂછ્યું છે એવું નથી પૂછ્યું, બરાબર? એટલે ભૂતકાળની વાત છે. તો આપણે જવાબ લખીશું નંદિતા આન્સર્ડ. અહીંયા ઈડી નો ઉપયોગ કર્યો શા માટે, કારણ કે પ્રશ્નમાં જવાબ આપણે ભૂતકાળમાં લખવાનો છે. તો કે નંદિતા આન્સર્ડ 4 questions correctly. કે નંદિતાએ 4 પ્રશ્નોના સાચા જવાબ છે ઈ આપ્યા હતા. તો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ છે ઈ લખવાના છે. ત્યાર પછીની હવે આપણી જે છેલ્લી એક્ટિવિટી છે એ છે say the whether following statements are true or false. તો આપણે ટ્રુ અને ફોલ્સ વાળી એક્ટિવિટી છે એ હવે જોઈએ. મિત્રો ત્યાર પછીની જે આપણી છેલ્લી એક્ટિવિટી એ છે say whether the statements are true or false. કે જો આપેલા વિધાનો સાચા છે કે ખોટા છે એ તમારે જણાવવાનું છે. પરંતુ મેં તમને જેમ શરૂઆતમાં કીધું એમ કે આપણે સાચા અને ખોટાની આવી રીતે નિશાની છે એ કરતા નથી, અથવા તો આપણે ટ્રુ ફોલ્સ લખવાનું છે તો ટી અને એફ છે એ પણ લખતા નથી. આપણે પ્રોપર ટ્રુ એટલે કે સાચો જો આન્સર છે તો ટ્રુ લખીએ છીએ અને જો આપેલું વિધાન ખોટું છે તો ફોલ્સ લખીએ છીએ, એટલે જેથી કરીને પેપર ચેક કરનાર વ્યક્તિ છે એ સ્પષ્ટપણે જોઈ શકે. હવે આપણે તે આવી રીતે સાચા ખોટાની નિશાની કરી નાખીએ તો જ્યારે પેપર જોતી વખતે તમારું વિધાન સાચું છે કે ખોટું છે તો ટીક માર્ક કે રોંગ કરવું હોય તો એ બંને સરખું થઈ જાય, બરાબર? એટલે તમારે પ્રોપર ટ્રુ અને ફોલ્સ એવી રીતે લખવાનું છે. તો પહેલું વિધાન છે after 3 questions a contestant will be free from miss tick tick. કે 3 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા બાદ મિસ ટિક ટિક છે એનાથી તમે ફ્રી થઈ જાવ છો, એટલે કે પછી કોઈ સમય મર્યાદા હોતી નથી, બરાબર? તો આપેલું વિધાન સાચું છે કે ખોટું, તો કે વિધાન કેવું છે, સાચું છે. ટ્રુ. કે પહેલા 3 પ્રશ્નોના જો સાચા જવાબ તમે આપી દો તો ત્યાર પછી મિસ ટિક ટિક છે એ તમને હેરાન કરતા નથી, બરાબર? ત્યાર પછી બીજું છે there is a helpline through which we can talk to the person. કે એવી પણ એક હેલ્પલાઇન હતી જેનાથી આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકીએ. તો એવી હેલ્પલાઇન હતી તો કે યસ, હેલ્પલાઇન કઈ હતી, હેલો હેલ્પ હતી. અને નંદિતાએ કોને કોલ કર્યો હતો એમાંથી, તો કે નંદિતાએ એની આંટીને કોલ કર્યો હતો. એટલે કે આપેલું વિધાન છે કેવું છે, સાચું. ત્યાર પછીનું ત્રીજું વિધાન છે the expert is an English teacher. કે સ્પર્ધામાં જે નિષ્ણાતની ભૂમિકા ભજવી રહ્યા હતા એ ઇંગ્લિશ ટીચર હતા. ઇંગ્લિશ ટીચરનું નામ શું હતું, મિસ્ટર વર્મા. તો આપેલું વિધાન સાચું છે કે ખોટું છે, વિધાન ખોટું છે. શા માટે ખોટું છે કે એક્સપર્ટ છે એ કોણ હતું, મિસ્ટર શર્મા હતું. અને મિસ્ટર
મિસ્ટર શર્મા એ શું હતા? તો કે મિસ્ટર શર્મા છે એ પ્રિન્સિપાલ હતા, એટલે આપેલું વિધાન કેવું છે? ફોલ્સ, એટલે કે ખોટું છે. ત્યાર પછી ચોથું વાક્ય છે મિસ્ટર બ્રાઇટ gives 1 minute's time to the contestants, કે મિસ્ટર બ્રાઇટ છે એ દરેક સ્પર્ધકને 1 મિનિટનો સમય દેતા હતા. તો આપેલું વિધાન સાચું છે કે ખોટું છે? તો કે આપેલું વિધાન ખોટું છે. શા માટે? તો કે 1 મિનિટનો ટાઈમ સ્પર્ધકને મળતો હતો, પણ એ કોણ દેતું હતું? મિસ ટિક ટિક દેતા હતા, મિસ્ટર બ્રાઇટ નહોતા દેતા. મિસ્ટર બ્રાઇટ શું હતા? એ તો સ્કોરર હતા અને એ લેપટોપ હતું, બરાબર? એટલે આપેલું વિધાન કેવું છે? ફોલ્સ. અને ત્યાર પછીનું છેલ્લું સેન્ટેન્સ છે મીરાબાઈ wrote the ગુજરાતી poem ગ્રામ માતા. તો મીરાબાઈએ ગુજરાતી કવિતા ગ્રામ માતા લખી હતી કે નહોતી લખી? તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે ગ્રામ માતા કવિતા કોણે લખી હતી? કલાપીએ લખી હતી, બરાબર? તો એથી આ વિધાન પણ કેવું છે? ફોલ્સ. એટલે પરીક્ષામાં આપણને આવી રીતે પ્રશ્નો પૂછાય છે અને આપણે એના જવાબ પ્રોપર યોગ્ય રીતે આપવાના હોય છે. આપણે ટ્રુ અને ફોલ્સ એવું પૂરું લખીશું, ટી કે એફ પણ નહીં કરીએ. તો આ હતી આપણી પહેલા પાઠની 3 એક્ટિવિટી, જેમાં આપણે સૌથી પહેલા જોયું મેચ A with B, ત્યાર પછી આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ, અને ત્યાર પછી છે વેધર ધ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. તો તમારે આ રીતે જે એક્ટિવિટી છે એ પાકી બુકમાં પણ લખવાની છે, અને સાથે સાથે આના જે પ્રશ્નો છે એ પણ તમારે જાતે જોઈને લખવાના છે. તમે આગળના જે પાઠનો જે પેરેગ્રાફ આપેલા હોય છે ત્યાંથી તમે જાતે પ્રશ્નના જવાબ છે એ ગોતીને લખી શકો છો, અને ત્યાર પછીની જે એક્ટિવિટી ટ્રુ અને ફોલ્સ છે એ પણ તમે લખી શકો છો. મિત્રો આમાં ટ્રુ અને ફોલ્સમાં અમુક જગ્યાએ નામ બદલાવાથી આખું સ્ટેટમેન્ટ ટ્રુ હોવા છતાં કેવું થઈ જાય છે? ફોલ્સ થઈ જાય છે. એટલે માત્ર 5 ટ્રુ ફોલ્સ આપેલા છે, એટલે એવું નહીં સમજવાનું કે પરીક્ષામાં 5 માંથી કોઈ એક પૂછાઈ શકે. પાઠમાંથી કોઈ પણ જગ્યાએથી ટ્રુ કે ફોલ્સ પૂછાઈ શકે. એની માટે આપણે સારી રીતે પાઠ છે એ વાંચવો પડશે અને તૈયાર કરવો પડશે. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો.